નમસ્કાર મિત્રો, આજે આપણા આ વિડીયોમાં અમે તમારા માટે સંતાન સપ્તમીની વ્રતકથા લઈને આવ્યા છીએ। એક સમયની વાત છે, કોઈ નગરમાં રાજા નહુષ તેમની પત્ની ચંદ્રમુખી સાથે રહેતા હતા। રાણી ચંદ્રમુખી સંતાન ન હોવાના કારણે ખૂબ જ દુઃખી હતી। તે જ નગરમાં એક બ્રાહ્મણ વિષ્ણુગુપ્ત તેમની પત્ની ભદ્રા સાથે રહેતા હતા। રાણી અને બ્રાહ્મણી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી। એક દિવસ તેઓ બંને સરયૂ નદીના કિનારે ગયા તો ત્યાં તેઓએ કેટલીક સ્ત્રીઓને જોઈ, જેઓ સરયૂ નદીના કિનારે એક વૃક્ષની નીચે ભોલેનાથ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરી તેમની પૂજા અર્ચના કરી રહી હતી। તેઓએ તે સ્ત્રીઓને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો? ત્યારે તે સ્ત્રીઓએ સંતાન સપ્તમીના વ્રતની મહિમા રાણી અને બ્રાહ્મણીને જણાવી। તેઓ બંને આ વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પોતાના ઘરે પરત આવી ગયા। ત્યારથી બ્રાહ્મણી સતત સંતાન સપ્તમીનું વ્રત કરતી રહી, પરંતુ રાણી ચંદ્રમુખી ક્યારેક વ્રત કરતી તો ક્યારેક તે વ્રત કરવાનું ભૂલી જતી। કેટલાક સમય પછી તેઓ બંનેનું મૃત્યુ થયું। આગલા જન્મમાં રાણીએ વાનરીની અને બ્રાહ્મણીએ મુર્ગીની યોનિમાં જન્મ લીધો। આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો। બ્રાહ્મણીને પ્યારે પણ સંતાન સપ્તમીના વ્રતની મહિમા યાદ હતી અને તે સતત ભોલેનાથ અને માતા પાર્વતીની મનમાં જ ઉપાસના કરતી રહી અને વ્રત કરતી રહી। ત્યાં વાનરીના રૂપમાં રાણીને હવે પણ કંઈ યાદ નહોતું। કેટલાક સમય પછી તેઓ બંનેએ આ યોનિ પણ ત્યાગી દીધી। હવે પોતાના આગલા જન્મમાં બ્રાહ્મણીએ ફરીથી એક બ્રાહ્મણની કન્યાના રૂપમાં જન્મ લીધો। સર્વગુણ સંપન્ન અને રૂપવાન બ્રાહ્મણની કન્યાનો વિવાહ ગોકુલ નિવાસી અગ્નિભીલ નામના બ્રાહ્મણ સાથે થયું। ત્યાં બીજી તરફ રાણીએ રાજાના ત્યાં રાજકુમારીના રૂપમાં જન્મ લીધો, જેનો વિવાહ રાજા પૃથ્વીરાજ સાથે થયો। ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી બ્રાહ્મણીને 8 કર્મનિષ્ઠ પુત્રોની પ્રાપ્તિ થઈ। ત્યાં બીજી તરફ રાણીને ઘણા સમય સુધી કોઈ સંતાન ના થઈ। બ્રાહ્મણીને પોતાના આ જન્મમાં પણ સંતાન સપ્તમીના વ્રતનું સ્મરણ હતું અને તે સતત આ વ્રત કરતી રહી। ઘણા સમય પછી રાણીને એક રોગગ્રસ્ત પુત્ર પ્રાપ્ત થયો, પરંતુ તેની 9 વર્ષની વયમાં તે પણ પરલોક સિધાવી ગયો। હવે રાણી પુત્રના વિયોગમાં તડપવા લાગી। આ સમાચાર પ્રાપ્ત થતાં જ બ્રાહ્મણી પોતાના 8 પુત્રો સાથે રાણીને મળવા તેના મહેલમાં ગઈ। ત્યાં બ્રાહ્મણીના 8 પુત્રોને જોઈને રાણીને ખૂબ જ ઈર્ષ્યા થઈ। તેણે તેઓને મારી નાખવાની યોજના બનાવી। એક દિવસ તેણે બ્રાહ્મણીના 8 પુત્રોને ભોજન પર બોલાવ્યા અને વિષ મેળવેલું ભોજન તેઓને ખવડાવ્યું। પરંતુ ભોલેનાથની કૃપાથી અને સંતાન સપ્તમીના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીના 8 પુત્રોને કંઈ પણ ના થયું। આ જોઈને રાણી ઈર્ષ્યાની અગ્નિમાં વધુ જળવા લાગી અને તેણે સિપાહીઓને કહીને બ્રાહ્મણીના 8 પુત્રોની યમુના નદીમાં ફેંકાવી દીધા। પરંતુ ભોલેનાથની કૃપાથી બ્રાહ્મણીના 8 પુત્રો જીવિત બચી ગયા। આ જ પ્રમાણે અનેક પ્રયાસો પછી પણ જ્યારે રાણી બ્રાહ્મણીના પુત્રોને મારી ના શકી, ત્યારે તે બ્રાહ્મણી પાસે ગઈ અને તેની પાસે ક્ષમા માંગતી વખતે આખી વાત બ્રાહ્મણીને જણાવી અને પૂછવા લાગી કે તમે એવું કયું વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય વગેરે કર્યું છે જેના પ્રભાવથી તમારા પુત્રોને દીર્ઘાયુ પ્રાપ્ત છે? આ સાંભળીને બ્રાહ્મણીએ રાણીને સંતાન સપ્તમીના વ્રતની મહિમા જણાવી અને સાથે જ પોતાના પૂર્વજન્મોની વાર્તા પણ કહી અને કહેવા લાગી કે મને લાગે છે કે તમારા સંતાન સપ્તમીના વ્રતનો સંકલ્પ લઈને વ્રત ના કરવાના કારણે તમને સંતાન પ્રાપ્ત ના થઈ। તેથી હવે તમે ભોલેનાથ અને માતા પાર્વતીની પ્રાર્થના કરો અને સંતાન સપ્તમીના વ્રતનું નિયમથી પાલન કરો। ભોલેનાથની કૃપાથી તમારું આ દુઃખ દૂર થઈ જશે। બ્રાહ્મણીની વાત સાંભળીને રાણીએ એમ જ કર્યું। વ્રતના પ્રભાવથી ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી રાણીની સંતાન સુખ પ્રાપ્ત થયું। તેને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ અને રાણીએ સર્વ સુખો પ્રાપ્ત કર્યા। હે ભોલેનાથ, માતા પાર્વતી, આ કથાને કહેતા, સાંભળતા અને હુંકાર ભરતા સૌ પર કૃપા કરજો। કહાની અધૂરી હોય તો પૂરી કરજો, પૂરી હોય તો માન કરજો। જય ભોલેનાથ, જય માતા પાર્વતી। આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સરળ ઉકેલ ચેનલને સબસ્ક્રાઇબ કરો।